વૈષ્ણવોને જય શ્રી ગોપાલ। આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ શ્રી હરજી કેશવના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરીએ। શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તેહમ સુકૃપાનિધમ સ્વરૂપદાનદાતારમ ભાવ ભક્તિ વિવર્ધકમ। પ્રભુ શ્રી ગોપાલલાલજી આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગમાં આપણે પઠન કરીએ। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય। નવાનગર જામનગરમાં હરજી અને કેશવ નામના બે ભાઈઓ નાગોરી વાણિયા વૈષ્ણવ રહેતા હતા। બંને ભાઈઓ પ્રભુ પરાયણ હતા। લક્ષ્મી અઢળક હતી। તેઓ શ્રી ગોપેન્દ્રજીના સેવક થયા, પણ તેમનું નિયમ હતું કે હંમેશા નાગેશ્વર મહાદેવના દર્શન કરવા, ત્યાર પછી જ જમવું। એ નિયમ ઘણા સમય સુધી પાળ્યું। બેમાંથી એક ભાઈએ પોતાની ટેકથી કદી પલાયમાન થયા નહીં। તે નાગેશ્વર નગરથી છેટે એક ગામના આશરે નાગમતી તથા રંગમતી બે નદી ઉતરતી જવાય છે। તે બંને નદીઓનો સંગમ થાય છે ત્યાં કાંઠા ઉપર નાગેશ્વર મહાદેવનું દેવાલય છે, અને ત્યાંથી એક ગામ છેટે નાગનાથ કરી નાનું ગામડું છે। ગમે તેટલો વરસાદ હોય અને નદી ભરપૂર હોય તો પણ મહાદેવની પૂજા કર્યા વિના બંને ભાઈ જમતા નથી। કોઈ વખતે બબે દિવસ નદીના જળનો પ્રવાહ ભરપૂર રહેતો અને તેમનાથી પૂજા કરવા જઈ શકાતું નહીં, તેથી ઉપવાસ કરવા પડતા। એવી ટેક બંને ભાઈઓને હતી। એક સમય શ્રી ગોપેન્દ્રલાલજી પ્રદેશમાં પધાર્યા ત્યારે સેવકને કૃતાર્થ કરવા માટે નગરમાં પધાર્યા। પ્રભુજી આસને બેઠા છે, ભગવત ગુષ્ટ ચાલી રહી છે। વૈષ્ણવો નીચે બેસી સાંભળે છે। આ વખતે હરજી કેશવ બંને ભાઈઓ પણ આવેલા છે। વૈષ્ણવોનો સમૂહ જોઈ બંને ભાઈઓ બહુ હર્ષ પામ્યા। ઘણો જ સમય થઈ ગયો છે, પણ પ્રેમનો ચિતારસ જ્યાં ખડો થાય છે ત્યાંથી ઉઠવાનું મન કોને થાય। ત્યારે શ્રી લાલજી સાંભળે તેમ હરજી કેશવ કહેવા લાગ્યા, પ્રભુ અમારે દર્શનનો વખત થઈ ગયો છે, માટે રજા લઈશું। આપના ગુણનો પાર આવે તેમ નથી, અમે તો રંક છીએ। ત્યારે પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજી કહેવા લાગ્યા, હું પણ સાથે આવું, મને પણ ઈચ્છા છે કે કૃતાર્થ થઈએ। શ્રી ઠાકોરજી બધું ઘોડી ઉપર સવાર થયા। સંઘમાં કેટલાક વૈષ્ણવો પણ ચાલ્યા। ત્યાં જઈ હરજી કેશવ બંને ભાઈ મહાદેવ ઉપર જળ રેડે છે। ત્યાં જઈ આપે કહ્યું, હરજી મહાદેવ કઈ કહે છે। ત્યાં જ લિંગ ફાટી અને તેમાંથી મહાદેવ ઘોડા શંભુ પ્રગટ થયા અને બે હાથ જોડી માથું નમાવી નમ્રતાથી પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજીના દર્શન કરવા લાગ્યા અને હરજીભાઈને કહ્યું, જે તમે બંને ભાઈઓ ઘણા વખત સુધી મારી ઘણા જ ભાવથી પૂજા કરી છે, તેથી હું તમારી ઉપર પ્રસન્ન થયો છું। હવે તમને હું કહું છું કે સાક્ષાત પૂર્ણાનંદ પુરુષોત્તમ શ્રી ગોપેન્દ્રલાલ મહારાજ છે, માટે હવે તમે તેમનું શરણ લો। એ પ્રભુજી પરમ પદની પ્રાપ્તિ આપનાર છે। અમુક બ્રહ્મા વિષ્ણુ મહેશ તો તેમના ગુણ સ્વરૂપ છીએ, માટે તમે બંને ભાઈ આ પ્રભુને શરણે જાઓ। એમ કહી શ્રી ગોપેન્દ્રજીએ નમન કરી પોતે પાછા અંતર ધ્યાન થઈ ગયા અને ત્યાંથી સર્વે ગામમાં આવ્યા। હરજી કેશવે ઘરે આવી પોતાના ભાઈ ગોવિંદને બોલાવીને કહ્યું, જે શ્રી ગોપેન્દ્રલાલ મહારાજ પધાર્યા છે તે આપણા ધણી છે અને પૂર્ણાનંદ પુરુષોત્તમ પુરાણ બ્રહ્મ શકલ કલા સંપૂર્ણ છે। એ સ્વરૂપથી વેગળું હવે અમારાથી રહી શકાય તેમ નથી, તેમ હું ઈચ્છતો પણ નથી, કારણ કે
એવા અમને સાક્ષાત દર્શન નાગેશ્વરમાં થયા. શંકરે પણ પ્રગટ થઈને તેમનું જ શરણ લેવાની આજ્ઞા કરી છે. માટે હવે આપણા ઘરના તથા દ્રવ્યના ભાગ પાડી લ્યો. મારે મારા ભાગનું સર્વસ્વ શ્રી ઠાકોરજીને અર્પણ કરવું છે. ત્યારે ભાઈ ગોવિંદે કહ્યું, જે ભાઈ તમને પુરુષોત્તમ શ્રી ગોપેન્દ્રજીને સર્વ અર્પણ કરી તેમની સેવામાં રહેવું આવું ઉપજ્યું છે, તો અમોને તમારી સાથે રહી સેવા કરવાની અભિલાષા છે. માટે હવે સ્ત્રીઓને બોલાવી પૂછો અને કહો, જે આ ખોરડા તથા ધન તમારા ભાગનું લઈ લ્યો અને સુખેથી રહો. અને જો તમારી ઈચ્છા હોય તો તમારા પિયરે જાઓ. સ્ત્રીઓને બોલાવી એ પ્રમાણે કહ્યું. ત્યારે સ્ત્રીઓએ પણ જવાબ આપ્યો, જે તમોએ તમારું સર્વસ્વ શ્રી ઠાકોરજીને અર્પણ કરી દીધું, તો અમો પણ તમારી જ છીએ. તેથી અમો પણ અર્પણ થઈ ચૂકી. તો હવે એવા સમર્થ ધણીને છોડીને ક્યાં જઈએ? અમો પણ તમારી સાથે જ આવશું અને બનશે તે ટેલ કરશું. જ્યાં તમો ત્યાં જ અમો. વળી સાક્ષાત શ્રીજીની સેવાનો લાભ મળે અને અઘોર અંધ અસાર સંસાર સમુદ્રમાંથી તરી જવાય માટે અમારું તમારું એ સર્વ મૂકી દઈ શ્રી ઠાકોરજીને સર્વ અર્પણ કરી દિયો. પછી બધી ચીજ વસ્તુ ઘર વગેરે તેના રોકડા નાણાં કરી ઘરેણા વગેરે સર્વ લાવી શ્રી ઠાકોરજીના ચરણમાં સર્વ ધરી દીધું. ત્રણ ભાઈઓએ એક એક ધોતિયું પહેર્યું અને બાઈઓએ એક એક છાય પહેરી હાથ જોડી પ્રભુના ચરણમાં આવીને ઊભા રહ્યા. ત્યારે આપશ્રીએ કહ્યું, જે હજી કેશવ તમે ખોડા વેચીને ક્યાં જશો? ત્યારે વિનંતી કરી, જે રાજ આપે શ્રીમુખે ભગવદ ગુષ્ઠમાં સમર્પણનો સર્વ ભાવ સમજાવ્યો, તેવું તો જેથી બની શકે ક્યાંથી? પણ રંચક પણ ગ્રહણ થાય તો આપની કૃપા. આપની ઈચ્છા વિના કાંઈ પણ ક્યાં બની શકે તેમ છે. હવે આપને યોગ્ય લાગે તેમ કરો. કેટલોક સમય ત્યાં રહી શ્રી ગોપેન્દ્રજીએ અમદાવાદ જવાની ઈચ્છા કરી. ત્યારે કહેવા લાગ્યા, પ્રભુ અમને અલગ ન કરો. અમે તમારા શરણની જ માળા જપીએ છીએ. સાથે રહીશું અને જૂઠણ લઈશું. અમને દીન જાણી દયા કરો. અમારાથી જે થાશે તે સેવા કરશું. પણ પ્રભુ તમારા વિના તો રહી શકાશે નહીં. કઈ વસ્તુ લેવી દેવી તે અમારું કામ. સેવામાં તમોને બહુ કામ લાગીશું. દર્શન વગર હવે આ આંખોને ટાઢક નથી. આપ વિના કોઈ અમારી સંભાળ લે એવું પણ નથી. સેવકોની એવી વિનંતી સાંભળી શ્રી ઠાકોરજી ઘણા ખુશી થયા અને સાથે આવવા કહ્યું. સ્ત્રીઓને ભંડારમાં સામગ્રી શુદ્ધ કરવાની સેવા સોંપી અને બંને ભાઈઓ માર્ગમાં સ્નેહથી ગુણગાન કરતા જાય છે. તે દરમિયાન ગોવિંદભાઈ તો શ્રી ઠાકોરજીના શરણમાં પહોંચી ગયા. સર્વશ્રી દ્વારામતી થઈ અમદાવાદ પહોંચ્યા અને સારંગપુરમાં પોતાના મંદિરમાં ઉતર્યા. એક વખત હરજી કેશવ બંને ભાઈ સાબરમતી જળ ભરવાને ગયા હતા. જળ ભરીને આવતા હતા ત્યાં રસ્તામાં એક મોટું વડનું વૃક્ષ ઘટાદાર હતું. તેની છાયા નીચે આવ્યા એટલે કંઈક શાંતિ થઈ. કારણ કે દિવસ ઉષ્ણકાળના હતા, તેથી ત્યાં ઘટાદાર હતું તેની છાયા નીચે આવ્યા અને થોડું જળ લઈ છાંટી વિશ્રાંતિ લેવા બેઠા. કારણ કે કાયા કોમળ હતી, ગૃહસ્થ જીવન ગાળેલું હતું, તેથી અકળાઈ બહુ ગયા હતા. મહેનતનું કામ પણ કરેલ નથી. ત્યાં સ્વચ્છ અને ઠંડી હવા આવવાથી બંને ભાઈને નિંદ્રા આવી ગઈ. અહીં આપશ્રીને રાજભોગનો સમય થઈ ગયો, પણ હરજી કેશવ હજી જળ ભરીને આવ્યા નહીં. તે બંનેની પાતળ આપની સામે જ પડતી, એવી આપને તેમની ઉપર પ્રીતિ હતી. ઘણો સમય થયો તો પણ આવ્યા નહીં.
તેથી આપ શ્રીએ વૈષ્ણવને સામા મોકલ્યા. વૈષ્ણવ જ્યાં વડના ઝાડ પાસે આવ્યા ત્યાં તો બંને ભાઈ સૂતેલા છે, તેથી તેમને જગાડવા કહ્યું. અરજીભાઈ, કેશવભાઈ, જાગો, મહારાજ શ્રી ભોજન કરવા પધાર્યા નથી અને પરિશ્રમ પડે છે, માટે જલ્દી ચાલો. ત્યારે જાગ્યા અને બોલ્યા, જે મહારાજ અપરાધ પડ્યો, પ્રભુજીને પરિશ્રમ પડ્યો. એવો વિરહ તાપ થયો. બંને ભાઈએ નેત્રમાં જલ ભરાઈ આવ્યા અને ત્યાંથી ચાલ્યા આવીને શ્રી ગોપેન્દ્રજીના ચરણ સ્પર્શ કર્યા. દર્શન કરી પ્રસાદ લેવા બેઠા. પ્રસાદ લઈને શ્રી ગોપેન્દ્રજીએ શાંતિથી કહ્યું, જે હરજી કેશવ, તમો અહીં રહો. ત્યારે હરજીભાઈએ વિનંતી કરી, કૃપાનાથ, તમારાથી અળગા રહીને શું કરીએ, માટે અમો તો આપની છાંય નીચે જ રહીશું. ત્યારે આપે આજ્ઞા કરી તમે બંને ભાઈ આ ગામમાં રહો. સર્વની સમક્ષ મેં તમને કૃતાર્થ કર્યા છે. એક મકાન લઈ ત્યાં રહો. તમારી મનોકામના હું પૂર્ણ કરીશ. કેશવદાસ કહેવા લાગ્યા, પ્રભુ, દ્રવ્ય નથી, ધંધો શેનાથી કરીએ? અમે તો તમારી સાથે ફરીને નિરંતર ગુણગાન ગાઈશું. ત્યારે શ્રી ગોપેન્દ્રજી કહેવા લાગ્યા, તમે મારા પ્રિય ભક્તો થઈને આ શું બોલો છો? તમે વિમાનો ધંધો કરો, તમારા મનોરથ હું પૂર્ણ કરીશ. તેથી બજારમાં જઈ દુકાન ભાડે લીધી. આપ શ્રીએ કૃપા કરી પોતાના ખાસાના ચરણવિંદ તથા આપ શ્રીના હસ્તાક્ષરના ગોટકાજી પધરાવી આપ્યા અને શ્રીમુખે કહ્યું, જે એની સેવા કરજો, હું સદા સર્વદા તેમાં બિરાજું છું. તમોને ઈચ્છા થશે ત્યારે દર્શન આપીશ અને તમો વિમાનો ધંધો કરો, તેમાં તમોને ₹10,000 મળશે. તે તમારા બંને ભાઈઓને દેહ રહેશે. ત્યાં સુધી તમે ગમે તેટલા ભગવદ ભોગ કરો, પણ 10,000 એમને એમ અનામત રહેશે. પછી બંને ભાઈ તથા સ્ત્રીઓ રાજનગર ગામમાં ગયા અને શ્રી ઠાકોરજી શ્રી ગોકુળમાં પધાર્યા. એક વાણિયા વેપારીનું વહાણ ખંભાતથી ₹10 લાખનો માલ ભરી નીકળ્યું દરિયામાં ચાલ્યું જાય છે, પણ વખતો થયો છતાં વહાણ દરિયામાં જ આડું અવળું ચાલ્યા કરે છે. તેથી શેઠને ઘણી ચિંતા થવા લાગી. પહોંચવાના સમય ઉપરાંત દિવસ થઈ ગયા છે. તેથી શેઠ ગભરાઈ ગયા. તેનો વીમો ઉતારવા રાજનગરમાં આવ્યા. હરજી કેશવને ત્યાં જ વીમો ઉતરાવ્યો અને ફીના ₹10,000 આપી દીધા. શેઠ વીમો ઉતરાવી દુકાનથી નીચે ઉતર્યા ત્યાં તો તેમનો એક નોકર આવ્યો અને કહેવા લાગ્યો, જે આપણા વહાણ સહી સલામત છે, એવા સમાચાર આવ્યા છે અને થોડા વખતમાં આવી જશે. એથી વાણિયો વિચારમાં પડી ગયો. જે થોડા ફેર પડ્યો, જો વહેલા સમાચાર આવ્યા હોત તો 10,000 ન ભરવા પડત, પણ હશે એટલે જ પત્યું. જેવી પ્રભુની ઈચ્છા એમ કરી પોતાના ઘેર ગયો. હરજી કેશવ બંને ભાઈઓ આનંદથી રહેવા લાગ્યા. ઘણા જ ખેલ મનોરથ કર્યા અને અસંખ્ય પૈસો વાપર્યો, પણ 10,000 એમને એમ રહે છે. કેટલેક સમયે સ્ત્રીઓ પણ ભગવત ચરણ એક પછી એક પહોંચી. હરજીભાઈને એક દીકરો 11 વર્ષની ઉંમરનો હતો. અમદાવાદથી પાછા નગરમાં આવી રહેવા લાગ્યા. ચરણ સેવાનું સુખ લેતા નગરમાં ફરીથી દુકાન કરી વેપારમાં લાભ થવા લાગ્યો. જો કોઈ વૈષ્ણવ આવે પોતાની બનતી મદદ આપતા. શ્રી ઠાકોરજી પ્રદેશ પધારે ત્યારે ઘણો ખર્ચ કરતા. અમૂલ્ય ભેટ ધરતા અને વડાવવા સાથે જતા. એક વખત શ્રી ગોપેન્દ્રજી ડુંગરપુર પધાર્યા છે. ત્યાં હરજી કેશવ પણ સાથે હતા. રાવળજી ભાવથી રોકી સારી રીતે સુખ લેતા. હિંડોળા તથા જન્મોત્સવ ડુંગરપુરમાં કીર્તન કરતા અને વૈષ્ણવોને આનંદ લેવડાવતા. એવા અનેક મનોરથ એમણે કરેલા. કોઈ વખત નામું રાખવાનું કરતા અંતે તેમણે અનુપમ સુખ ચાખ્યું. એક વખત
પોતા પર દર્શન કરી બંને ભાઈ વાત કરતા હતા કે ભાઈ કેશવ, આપણા દાસનું વ્યભિચાર નાગોરીને ત્યાં કર્યું છે અને તે અવશ્ય છે. આપણે માથે નિધિ બિરાજે છે, પણ તે આપણો ધર્મ ન રાખે તો શું કરીએ? ત્યારે કેશવભાઈએ કહ્યું, જે કન્યા ચાલી જાય તો પછી આપણે દાસનો વ્યભિચાર ન કરવો. ત્યારે હરજીભાઈએ કહ્યું, જે કેશવ, એમ કેમ બોલો છો? પારકી દીકરીને ચાલવાનું આપણે ન કહેવાય, પણ આપણો દાસ ચાલી જાય તો વધારે રૂડું અને આપણો ધર્મ રહે. તેવામાં દાસ નિશાળેથી ભણીને આવ્યો અને દર્શન કરી પોતાના પિતા હરજીભાઈને પૂછ્યું, જે શું વાત કરો છો? ત્યારે બધી હકીકત હરજીભાઈએ કહી બતાવી ને મેં તારા કાકાને કહ્યું, જે આપણી પારકી દીકરીને ચાલી જવાનું કહેવાય નહીં, આપણો દાસ ચાલી જાય તો વધારે રૂડું. ત્યારે દાસે ત્યાંથી ઉઠી દર્શન કર્યા અને કહેવા લાગ્યો, મારા જે ગોપાલ. આમ બોલ્યો કે તરત જ દાસ પ્રભુના ચરણમાં પહોંચ્યો ને તેમની દેહને સમાજ કરીને લઈ ગયા. પછી ભાઈ કેશવ ચાલ્યા ને ત્યાર પછી હરજીભાઈને ચાલવાનો સમય થયો. ત્યારે તેની બેને વિનંતી કરી કે જે મારે શું કરવું, કારણ કે જે શ્રી ઠાકોરજી બિરાજે છે, પણ આજ્ઞા તો તમારો દેહ રહે ત્યાં સુધી ₹10,000 રહેશે એવી છે, તો મારે રાજભોગ ક્યાંથી લાવવા? ત્યારે હરજીભાઈએ શ્રી ઠાકોરજીને વિનંતી કરી કે ત્યારે શ્રી ઠાકોરજીએ પ્રગટ થઈ આજ્ઞા કરી કે બાઈ સેવા કરશે ત્યાં સુધી સિંહાસન નીચેથી હંમેશા બુહારી કાઢતા 2 કોરી નીકળશે, તેમાંથી રાજભોગ લાવી બાઈ પોતાનો નિર્વાહ ચલાવશે. એમ કહી શ્રી ઠાકોરજી અંતર ધ્યાન થયા અને હરજીભાઈ ચાલ્યા. એવા કૃપા પાત્ર હરજીભાઈ તથા કેશવભાઈ હતા, જેમણે ધર્મ સાચવી રાખવા પોતાના લૌકિક એકના એક પુત્રનો પણ ત્યાગ કર્યો. તેમની વાર્તાનો પાર નથી. જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તુલદાસાનો દાસ ચરણ જાણીને મને ક્ષમા કરજો. બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય.